અરે લલ્લા, હું તને એમ કહું છું કે તું પેલા કેપીલા વાદે નાસડે એ તને બગાડી નાખશે. થારા લગ્ન કરવાના છે, થારો બાપો મને જીવવા નહીં દેતો, આખો દાડો ખખડાઈ ખખડાઈ કરે છે, એની વાદે ના લાગે. પણ દાદાજી ચા વગર ખોડ મોરી મોરો છે કંસાર. કેપી અને બુરાની દોસ્તી જોને છે આખો સંસાર. તારી બોને હું તને અલ્યા શું મોડ્યું છે હે? આ તમે લાડ કરાઈ કરાઈને માથે ચડાયો છે, પકડી જો છે આ કશું કહેતો નહીં. અલ્યા ડીપીમ ફોલ્ટ હોય તો થબલામ ફોલ્ટ આવવાનો જ છે. કશું જના પડી ઉપર જતું રહ્યું દાદાજી. તને નહીં સમજાય મારા જાદુગર, તને નહીં સમજાય. હું ચમનો જાદુગર બાપુજી. લે લલ્લા, આને લાલ કર દે. હા અરે બાપુજી આ ધોરું છે, લાલ ના થાય. અરે લલ્લા, તું તો જાદુગર છું ને, લે કરી દે લાલ કરી દે ને. અરે બાપુજી હવે મગજ ફરી ગયું છે શું? આ ધોરું છે, લાલ ના થાય. લલ્લા તું તો જાદુગર છું ને, લાલ કરી દે એમ કીધું ને, ખબર નહીં પડતી. અરે લાલ ના થાય. એમ વાત છે હે ને, તો ઈ કોમ કરશે ને, આ પાવડો લાલ કરી દે, અને આ પાવડો જો લાલ ના થયો ને તો તારું ગોચું લાલ થઈ જાય. એની બોના એ કઈ ગુણ મારો નહીં, મારા હારા શું કરે છે? અરે બાપુજી ઓનો લાલ રંગ ના થાય તમે ચાંદનો સમજાવો છું. મારું કેવું એમ જ છે. બે નીચે ધોરા બગલા જેવી પેલી દિવાલો કરેલી છે, તો એક લાલ ચમણી થઈ જાય છે. હે અરે વિમલો ખાઈ ડોહા તેલ માથે ચડાયો છે ને, પેલા પીરા જોડે જઈ જઈને બે દોના ખાતેલો, એન બદલે મારો હારો દહ ફૂકી જાય છે, અને મારી પેલી ધોરા બગલા જેવી દિવાલો લાલ બમ કરી દીધી છે. અરે 80 ની ઉંમરમાં તારા 70-18 વર્ષના છોરાઓ હઈને ફરે આડો હો. હાડા તારા કયામ તો રહેતો નહીં, મારી માથા પાડો છો. મારા હારા તું નતા સોરો બે આ હેડ્યો તો ઓમ કઈ ખાઈ જવું છે. ડોહાન મળવું પડશે આજે, પેલાને મળવું પડશે. એ કેપી ડાણે તો મારે કઈ સમજાવવું જ પડશે, એ મારી ભાષામાં. નહીં નાનો ખબરતો નહીં મોટો ખબરતો, આખું ઘર થૂચી લાલ બમ કઈ નોશ્યું છે. પણ જેને આ વિમલ ખાતર શીખવાડ્યું છે ને, એને તો આજે હું સબક શીખવાડીને જ રહીશ. મારો બધું કઈ છે બોલવા દે ખાલી. આરામ કરો છો નહીં? તારામ કઈક તો વાત છે. તે રાતો રાત ભૂરિયાને જાદુગર બનાવી દીધો. કાકા મારી હંગાત રહેશે તો નવું શીખતો રહેશે. તારી હમણાં કહું એ મગજ મારી નહીં હું કાકા, સાચું કહું છું, મગજ મારી રહી. લ્યો જાદુગર હોય આઈ ગયો, હવે કરો બે તો લાખ. આય જાદુગર આય બેસ. મારા હારા વિમલો ખાઈ મારો તમારી તો હારા મારથી કશું બોલે નહીં. બાપ છે તારો, આખા ગામમાં ખોટી સાપ છે તારા બાપની. મારો અહીં લાલ પેને લાલ બોલો, અહીં લાલ કરી મેલ્યું છે. અમારા હારાઓન વિમલો સોડાવી પડશે, નહીં તો બહુ મોટી મુસીબત આવશે. અલા કેપી હા બનાવી નાખ 4-5 વિમલ. બનાવી નાખું. હું જોન તેલ
કે તમે ગુટકા જ ખાવાના છો એમ મારું મગજ ફર્યું ને તો તમને બેને ખલ્લાસ કરી દેસ ખલ્લાસ. अरे काका મને તો ઈ સમજણ નહીં પડતી કે આખી દુનિયા ગુટકા ખાય છે તમારે છે શું કરવાનું છે શું તમારે એમ કહો. જો કે મારો બાપ તારો દાદો અને તારો બાપ મારા બાપ કઈથી આવ્યો વચ્ચે હે અલ્યા ભૂરિયા હા આ તારો દાદો હા અને આ કેપી બે એક હરખા દેખાય છે એ તે કોઈ દિવસ નોટિસ કર્યું? નોટ તો નહીં કર્યું પણ હશે. એવું છે ના હોય એવું લ્યા નાચમ હોય તું મારો ભાઈ છે. નહીં 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 એ શક્ય નહીં. નહીં સે મારા તો મયામ જ નહીં આવતું આ ના હોય બને જ ના બને જ ના આ બધું એઆઈ નો કમાલ છે. ઓવર એક્ટિંગ ના કરે આ વાત સાચી છે. વાંધો નહીં સાચી છે ને તો તમારી જોડે 100 વીઘો છે ને 50 વીઘો મારે બરાબર જેમ ભાગ તો જોઈશે જ ને હવે જે છે એ છે. ખોટું કહી દીધું પણ આ મુસીબત જ એવી હતી ને કે ના છૂટકે મારે કેવું પડ્યું. કેવી મુસીબત બાપુ? મુસીબત કેપી તારો બાપો અને મારો બાપો. ઘડીએ ઘડીએ મારો બાપો ના કરશો ખબર પડી ગઈ મને. હા ચાલ છોડ હે. હા તો ભર્યા તારો દાદો એની જવાનીમાં બે વિમલ અને ઓફિશિયલ ચોઈસ નું કોટલેન એની સેટિંગ ને મળવા જીલો. કઈ ઓ બાપ લે ના લ્યા મળવા જીલો. જોરાવર મુખીની હોમે જે જોર કરે ને એ થાય દુખી. સાચી વાત બાપુ પણ તમારું સેટિંગ તો હજુ આવ્યું ને. મારી એ વિચારો ગઈ કયા એમ માણસ તે મારી તપસ્યા ભંગ કરી છે. ખરો રંગ જમેલો તે પથારી ફેરી નાખી. રંગ જોમે કે ના જોમે પણ આ ભાડાની એન્ટ્રી થાય ને તો ભંગ પડે જ. ઓ મૂર્ખ માણસ 120 વર્ષથી હું તપસ્યા કરું છું વગર ખાધા પીધા. વગર ખાધે પીધે અલ્યા અમે ક્યાં ના પાડી છે તને હે અમે ના પાડી છે શું લે પાવલા ના પાડી છે અમે કઈ ના પાડી તમોન. હા તું મને ઓળખતો નહીં. હે ઓળખતો નહીં અલ્યા મારા તને ઓળખીને શું કોમ થયેલા મારે તો કશું કામ નહીં બાપુ. ગોરો તાંત્રિક શું ગોરો તાંત્રિક. જોરાવર મુખી શું હું જોરાવર મુખી અને આ જોરાવર મુખી હોમાં જે કોઈ પડે ને એવો થાય દુખી. શું ખાઈને તું જો આ કુંડમાં બધું ટાઢું પાડી દીધું. વિમલ ખાધી મેં પણ હું તાર કુંડમાં નહીં સૂજો સૂચો લે બોલા નહીં થૂચ્યો સૂચો લે બોલા નહીં થૂચ્યો હજુ કહું સૂચો લે બોલા અલ્યા નહીં થૂચ્યો હજુ કહી દે ને સૂચો નહીં થૂચ્યો સૂચો ના નહીં થૂચ્યો. હા નહીં સૂચો હું નહીં સૂચો મારો જૂઠો તું જો શું તું હું તને શ્રાપ આલું છું કે તારી આવનારી પેઢીના 2 યુવાનો વિમલ ખાશે ને તો 7 વર્ષની અંદર તારી પેઢી વિખરાઈ જશે. જય બાબા.
બાબા તું કરી દે અમારો નોકર તો બહાર આવ્યો પાડા જેવો તો મફત ખેખે ઉપર આગળ એક વાત તો બાબા શાક તો મને કશું ફરક ના પડે કેમ કે શું કે પેલો શંખણીનો શાક વધારો ના લાગે અને આ એક કોમ સારું કર્યું છે આ ફકીરને મહિનો છે 500 રૂપિયા મહિનો પગાર લઈ જાય હાળો ખાલી વહીનું હોય ફરવા હે મળે ઠેકવાના લગાવી દીધો તમારા શરાબ બરાબ નહીં માનતો આ ચંપલ લેતા જો મેલી આલેલા મોગા હે 30 રૂપિયા એટલે જ તમને વિમલ ખાવાની ના પાડું. બાપુ વાત તો સમજણ પડી પણ વિમલ છોડવું એના કરતા જિંદગી છોડવી સારું પડે. વિમલ છૂટે એવું નહીં લાગતી આ શરાબ તમારી પેઢીઓ વિખેર નાખશે મારો. હે પેઢીઓ વિખેર નાખશે તો વિમલ ના ખાઈએ એમ કરીને આવે બધું નવું નવું નાઈંદા એક બે ભાઈબંધ નહીં કાકો થવું તારો કાકો હા સચ્ચાઈ મને આજે જ ખબર પડી જોયો ભાઈબંધ જ કહેજે હા લે તમને લાખ વખત ના પાડી કે વિમલ ના ખાશો મુસીબત આવી જશે. મને તમે શો કે જાય છે યાર તું જાણે ડોહા તું જાય હે ખાવા દે કોકને ખાતું હોય તો મારું વાપરવા તૈયાર નહીં એટલે મારે ના છૂટકે તમને મારવા પડશે. અલ્યા હું તો મારા હારા 8 વર્ષથી ખાવ છું અને 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 તું લ્યા ઓ ભાઈ એની હંગાત તો ખાતેલો આ લોકો 8 વર્ષ પહેલાના વિમલ ખાય છે. હવે શું થશે? શું ઠોકાયું લે અચ્છા કઈ